નમસ્કાર ખેડૂત મિત્રો, તમે જોઈ રહ્યા છો કૃષિ દરરોજ. આજના કૃષિ સમાચારની વાત કરીએ તો પીએમ કિસાન યોજનાનો હપ્તો આવી ગયો છે. કુદરતી ખેતી માટે ખેડૂતોને સરકાર દ્વારા ઘણા લાભોની જાહેરાત કરી છે અને ચોમાસાની સ્થિતિ અંગે મહત્વપૂર્ણ અપડેટ આવ્યા છે. તો સૌથી પ્રથમ વાત કરીએ તો પીએમ કિસાન યોજનાનો, તો કેન્દ્ર સરકાર દ્વારા કિસાન યોજનાનો 23મો હપ્તો જાહેર કરવામાં આવ્યો છે. દેશના કરોડો ખેડૂતના બેંક ખાતામાં સીધા 2000 રૂપિયા જમા કરવામાં આવ્યા છે. ઘણા ખેડૂતોના ખાતામાં રકમ આવી ગઈ છે, જ્યારે કેટલાક ખેડૂતોને હજુ પણ પોતાના હપ્તાની રાહ જોવાઈ રહી છે. જો તમારા ખાતામાં હજુ સુધી રકમ ન આવી હોય તો તમારે KYC, આધાર કાર્ડ લિંકેડ અને બેંક ખાતાની વિગત એકવાર ચકાસી લેવી જોઈએ. ઘણી વખત નાની ભૂલના કારણે પણ હપ્તો અટકી શકે છે. ખેડૂત મિત્રો, પીએમ કિસાન યોજના હેઠળ દર વર્ષે કુલ 6000 રૂપિયા આપવામાં આવે છે, જેમાં 3 હપ્તા કરવામાં આવે છે અને 2000 રૂપિયા પર એવી રીતના 3 હપ્તા થતા હોય છે. હવે વાત કરીએ ખેડૂતને બીજા મોટા સમાચારની, તો ગુજરાત સરકાર દ્વારા કુદરતી ખેતીને પ્રોત્સાહન આપવા માટે નવા પગલાં લેવામાં આવ્યા છે. રાજ્યના અનેક ગામોને નેચરલ ફાર્મિંગ મોડેલ તરીકે વિકાસ કરવામાં આવશે. સરકારનું માનવું છે કે રાસાયણિક ખાતર અને દવાઓનો ખર્ચ ઘટાડવા અને આ ખેડૂતની આવકમાં વધારો કરાવી શકાય એ માટે ખેડૂતને તાલીમ અને માર્ગદર્શન પણ આપવામાં આવશે. હવે વાત કરીએ ચોમાસાની સ્થિતિ, તો ગુજરાતમાં વિવિધ વિસ્તારોમાં છેલ્લા કેટલાય દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી દિવસોમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં વધુ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડી શકે છે. ખેડૂતો માટે આ વરસાદની ખેતી અને મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. ખેડૂત મિત્રો, વરસાદની સ્થિતિ અને સ્થાનિક હવામાનની માહિતી પર સતત નજર રાખવી જરૂરી છે. વાવણી સંબંધિત નિર્ણય પોતાના વિસ્તારની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જ લેવો જોઈએ. આ સાથે પાક વીમા યોજના અંગે પણ ખેડૂતો માટે મહત્વની માહિતી જોવા મળી છે. જો કુદરતી આફત અથવા ભારે વરસાદના કારણે પાકને નુકસાન થાય તો સમયસર જાણ કરવી ખૂબ જ જરૂરી છે, જેથી વીમા સહાયનો લાભ પણ મળી શકે. તો ખેડૂત મિત્રો, આજના મુખ્ય સમાચાર હતા પીએમ કિસાન યોજનાનો હપ્તો, કુદરતી ખેતી માટે નવી પહેલ અને ચોમાસા અંગેનું મહત્વપૂર્ણ અપડેટ. જો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. કૃષિ